નમસ્કાર, હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદ આઝાદ ક્લબ દ્વારા તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું આયોજન। કેશોદ શહેર તાલુકાના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ। કેશોદ શહેરની આઝાદી સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ અને કેશોદમાં રમતગમત સાથે સમાજ ઉપયોગી કાર્યો કરતી સંસ્થા આઝાદ ક્લબ દ્વારા આયોજિત અને કેશોદની નામાંકિત સેવાભાવી સંસ્થાઓના સહયોગ તથા કેશોદ પોલીસ સ્ટાફ, આર્મી તેમજ એસડીઆરએફના જવાનો, વેપારી મંડળ અને કેશોદના સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં 76મા સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપ સૌને આ રાષ્ટ્રીય એકતાના સુંદર કાર્યમાં જોડાવવા અને રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાને ધામધૂમપૂર્વક ઉજવવા કેશોદના સર્વે એનજીઓ અને આઝાદ ક્લબ દ્વારા આ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા રેલીનો શુભારંભ કેશોદ દ્વારા સભ્ય દેવા માલમ તેમજ કેશોદ ડીવાયએસપી ઠક્કર વરદના હસ્તે કરવામાં આવેલ હતો અને ત્યારબાદ કેશોદના મુખ્ય રાજમાર્ગો પર ફરી અને આઝાદ ક્લબ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ। હું ડૉક્ટર અમિતસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આઝાદીની પૂર્વ સંધ્યાએ આજે સમગ્ર ભારત દેશની અંદર જ્યારે તિરંગા રેલી નીકળી રહી છે ત્યારે કેશોદની અંદર પણ લોકોમાં જાગૃતતા લાવવા અને ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા માટે એક અમારો આઝાદ ક્લબનો ઉદ્દેશ રહ્યો છે। આજના કાર્યક્રમની અંદર અમારા આઝાદ ક્લબ સાથે ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ જોડાય, સાથે સાથે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને એસડીઆરએફના જવાનોએ પણ અંદર ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આજના કાર્યક્રમના મારફત અમે લોકોની અંદર હર ઘર તિરંગા માટે અમે જાગૃતતા લાવવા અને દેશ પ્રત્યેની ભાવના જાગૃત થાય એ અમારો એક ઉદ્દેશ હતો। આજની આ રેલીની અંદર, તિરંગા યાત્રાની અંદર લોકોએ ખૂબ હોંશે હોંશે ભાગ લીધો અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને કેશોદ ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબના ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી। આજે આ કાર્યક્રમ ખૂબ સારો રહ્યો। સમગ્ર દેશવાસીઓને આજના દિવસની અને આવતીકાલ સ્વાતંત્ર્ય પર્વની હું શુભકામના પાઠવું છું।